જય સ્વામિનારાયણ. બીએડ સેમેસ્ટર 1 ધ્યેયો અને હેતુઓની રચના એના વિશે આપણે આજે વિસ્તારથી થોડું સમજીશું. ધ્યેયો અને હેતુઓ શું છે શિક્ષણ કાર્યની અંદર? તો ધ્યેયનો અર્થ જોઈએ. ધ્યેયો છે લાંબા ગાળાના હોય છે. તેને સામાન્ય હેતુ પણ કહે છે. સામાન્ય રીતે જ્ઞાન, વલણ, લાગણી કે કાર્યોના વિધાન સ્વરૂપે દર્શાવાય છે. જો ધ્યેયો છે એ લાંબા ગાળાના હોય છે, પણ તેને સામાન્ય હેતુ પણ કહી શકાય છે. આપણે જ્ઞાન, વલણ, લાગણી કે કાર્યોના વિધાન માટે એનો ઉપયોગ કરીએ છીએ. તો પછી ડિટેલમાં જોઈએ કે ધોરણ 12 સુધીનું શાળાકીય શિક્ષણ વિવિધ સ્તરમાં વહેંચાયેલું છે. દાખલા તરીકે નિમ્ન પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક, અને ત્યારબાદ ઉચ્ચ શિક્ષણ. આમાંના કોઈ પણ એક તબક્કાના અંતે પ્રાપ્ત થતા ધ્યેય કહેવાય છે. તેને અંતિમ નિપજો પણ કહે છે, એટલે કે એન્ડ પ્રોડક્ટ. દાખલા તરીકે વિદ્યાર્થી ચોકસાઈપૂર્વક પ્રત્યયન કે વિચાર વિનિમય કરે, અને આ માધ્યમિક શિક્ષણનું એક ધ્યેય છે, જે સમગ્ર માધ્યમિક શિક્ષણ અંતે પોતાના વિચારો સ્પષ્ટતાથી દર્શાવે છે. લાંબા ગાળાના ધ્યેયની તેની સરખામણીમાં ધ્યેયો ટૂંકા ગાળામાં થાય છે, એટલે કે કોઈ ચોક્કસ ધોરણના શિક્ષણ કાર્ય પૂર્ણ થયા બાદ પ્રાપ્ત થાય છે. ચોક્કસ વિષયના વિષયવસ્તુ સાથે સંબંધ છે. દાખલા તરીકે આપણે જોયું કે 12મા ધોરણનું આપણો ધ્યેય છે કે 12મું ધોરણ પાસ કરવું. એ ટૂંકા ગાળાનો ધ્યેય કહેવાય છે. એટલે કે સામાન્ય હેતુ પણ છે આપણો કે આપણે 12મું ધોરણ પાસ કરવું છે સારા માર્ક્સ. તાત્કાલિક ધ્યેયો અથવા તો વિશિષ્ટ હેતુઓનો અર્થ. આ પ્રકારના ધ્યેય વિદ્યાર્થીના અપેક્ષિત વર્તન પરિવર્તન તરીકે ઓળખાય છે. વિદ્યાર્થીના વર્તન સાથે સીધો સંબંધ છે. શિક્ષક કોઈ એક પાઠકે શિક્ષણ એકમો પછી શું મેળવવા માંગે છે, અથવા તો એ પાઠકે એકમના અધ્યયન પછી વિદ્યાર્થીના વર્તનમાં કેવો પરિવર્તનો આવશે, વિદ્યાર્થી શું કરી શકશે તે દર્શાવે છે. દાખલા તરીકે આપણે કારકિર્દી માર્ગદર્શનમાં ગયા હોય, એ સેમિનાર પતે એટલે આપણને થોડુંક અંદર ચેન્જ થઈ શકે. દાખલા તરીકે IAS બનવું છે, એના બદલે તમે ક્લાસ 2 ઓફિસરનો કોઈ પણ બીજો તબક્કો પણ કરી શકો છો. દાખલા તરીકે કોમર્સ વિષય છે તો તમારે ઇન્કમ ટેક્સ ઓફિસર પણ બનવું છે. તો આ ધ્યેય પરિવર્તન થાય છે. વિશેષ હેતુનો અર્થ. બીજા નામ અધ્યાપન હેતુઓ. એને અધ્યાપન હેતુઓ પણ કહી શકાય છે. વર્તન પરિવર્તનના હેતુઓ એટલે ઇન્સ્ટ્રક્શનલ ઓબ્જેક્ટિવ્સ. પછી અધ્યયનનું નિપજ. શૈક્ષણિક હેતુઓનો અર્થ અને વ્યાખ્યા. શૈક્ષણિક હેતુ એ વિદ્યાર્થીની પ્રગતિ વિષયપૂર્વક નિર્ધારિત અધ્યયન નિષ્પત્તિઓ છે. ગ્રોનલુન્ડ 1976માં આ પોઈન્ટ્સ વિશે થોડી ચર્ચા કરી હતી, શૈક્ષણિક હેતુઓના અર્થ વિશે, અને એને વિસ્તારથી થોડો સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે વિદ્યાર્થીની પ્રગતિ વિષયક પૂર્વ નિર્ધારિત અધ્યયન નિષ્પત્તિઓ છે. શૈક્ષણિક હેતુ શું છે? વિદ્યાર્થીઓની પ્રગતિ વિષયક પૂર્વ નિર્ધારિત અધ્યયન નિષ્પત્તિઓ, એટલે એની નિપજ. શિક્ષક અથવા અભ્યાસક્રમ રચયિતાએ કરેલું વિધાન જે રજૂ કરનારનો ઈરાદો કે અભ્યાસ કરનારમાં થનાર ફેરફારને સ્પષ્ટ કરે છે, તે હેતુ કહેવાય. બ્લૂમ, હેસ્ટિસ અને મેડુઝ 1971માં આનો પ્રયોજન કર્યો હતો શૈક્ષણિક હેતુઓનું, કે જે શિક્ષક અથવા અભ્યાસક્રમ રચયિતાએ કરેલું વિધાન જે રજૂ કરવાનો ઈરાદો છે અથવા તો અભ્યાસ કરનારમાં થનાર ફેરફાર સ્પષ્ટ કરે છે, તે હેતુ કહેવાય છે. ત્યારબાદ જોઈએ તો શૈક્ષણિક હેતુનો અર્થમાં શૈક્ષણિક હેતુઓ છે અધ્યયન નિષ્પત્તિ રજૂ કરે છે. કોઈ પણ હેતુ આપણે કરીએ છીએ તો એના પ્રોડક્ટ આવવાનો છે. આપણા વિચારો જે રાખી છે એને અમલ કરી અને નિષ્પત્તિ જે મેળવે છે, એટલે નિષ્પત્તિ કે આપણે ધાર્યું છે કે 12મા ધોરણમાં આટલા ટકા લેવા છે, તો 12મા ધોરણમાં આટલા ટકા આવી જાય એટલે એને નિષ્પત્તિ કહી શકાય છે. બાળકની વય કક્ષા એના અનુસાર એના
હેતુની રચનાના આધારો હોય છે. સમાજ અને રાષ્ટ્રની વર્તમાન જરૂરિયાત. વિદ્વાનો અને તજજ્ઞોના મંતવ્યોને ધ્યાનમાં લેવાના હોય છે. જે તે વિદ્યાશાખા અને વિષયના સંદર્ભ ગ્રંથો. આ બધા જ હેતુના રચનાના આધારો હોય છે. દાખલા તરીકે આપણે નાનપણથી ભણતા હોઈએ છીએ, પછી જેમ મોટા થઈએ એમ આપણા હેતુઓ ચેન્જ થોડા થતા હોય છે. પરંતુ 10મું અને 12મું ધોરણ ભણ્યા પછી તમે એક જ દિશામાં આગળ વધો છો અને તમારા હેતુઓ અથવા તો ધ્યેયને પ્રાપ્ત કરો છો. સુસંગતપણું એટલે મેચિંગ. શિક્ષણના વિશાળ ધ્યેયો સાથે સુસંગત હોવા જોઈએ. શિક્ષણના વિશાળ ધ્યેયો છે એ સુસંગત હોવા જોઈએ. આ રચનાના આધારોમાં હવે આગળ જોઈએ તો યોગ્યતા. જે તે હેતુ વિદ્યાર્થી વર્તમાન જીવનમાં કે આવનાર સમયમાં કોઈ મૂલ્ય છે. આપણે વર્તમાન જીવનમાં જે ધ્યેય રાખીએ છીએ એની યોગ્યતા જોવાની હોય છે. એ હેતુની રચના કરતાં પહેલાં આપણે એની યોગ્યતા જોવાની કે આ આપણને આવનાર સમયમાં શું એનું ઉપયોગી થશે, એનું મહત્ત્વ શું છે, એનું કોઈ મૂલ્ય છે કે નથી. આપણે ચાલુ અભ્યાસક્રમમાં જ આગળ વધીએ તો એનું મહત્તા ઓછી થઈ જાય છે. પરંતુ આવનાર જે ક્રેઝ છે એમાં આગળ વધીએ છીએ એટલે કે યોગ્યતા હોવી જોઈએ. શબ્દ ગોઠવણી. વિધાનો યોગ્ય ભાષાના સરળ શબ્દોમાં ટૂંકમાં રજૂ થયેલા હોવા જોઈએ. હેતુ આપણા છે કે દાખલા તરીકે આપણે 12મા પછી કોમર્સ લાઈન લેવી છે અથવા તો સાયન્સ લાઈન લેવી છે તો એ આપણી સરળ ભાષામાં એની રજૂઆત હોવી જોઈએ. યથાર્થતા. હેતુ વિદ્યાર્થીની જરૂરિયાત અને રસમાંથી ઉદ્ભવે છે તેની જરૂરિયાતને સંતોષે છે. એટલે કે હેતુની રચનામાં યથાર્થતા પણ જરૂરી છે. જે યથાર્થતા દાખલા તરીકે યથાર્થતા એટલે યોગ્ય છે કે નથી. આપણે સારા અને નરસા પાસા બંને જોવાના હોય છે. અમુક વખતે આપણે એવું વિચારીએ છીએ કે કમ્પ્યુટરમાં જ્ઞાન મેળવીએ છીએ, પરંતુ સાચી દિશામાં જવાને બદલે આપણે હેકિંગમાં જતા રહીએ તો એ યથાર્થતા નથી. તાર્કિક જૂથ રચના. જ્યારે અધ્યયન અનુભવો અને તેની મૂલ્યાંકન પદ્ધતિઓ નક્કી કરવામાં આવે છે ત્યારે કેટલીક વખત ઉદ્દેશોમાં સંગઠનાત્મક સુસંગતતાનો અભાવ જોવા મળે છે. કેટલીક વખત એની જૂથ રચનામાં સુસંગતતા અભાવ હોય છે અને ક્યારેક સારી હોય છે. એટલે એની પદ્ધતિઓ જે છે મૂલ્યાંકનની એના આધારે ધ્યેયની રચના કરવી જોઈએ. પુનરાવર્તન કે સુધારણા. આ પરિવર્તનના યુગમાં સમયાંતરે ઉદ્દેશોમાં સુધારણા જરૂરી છે. સુધારણા એટલે આપણે જે ધ્યેય કરીએ છીએ એમાં નવી નવી ટેકનિક અને એનો ઉપયોગ કરી અને વધારા કરી અને અભ્યાસક્રમમાં અમલ કરવો જોઈએ. જેથી આપણા ધ્યેયો છે સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે અને નવા ધ્યેયોને આપણે મેળવી શકીએ છીએ. વિવિધ કક્ષાની દ્રષ્ટિએ હેતુઓની રચના. તો રાષ્ટ્રીય કક્ષાએ હેતુઓ, ઉચ્ચ શિક્ષણ કક્ષાએ હેતુઓ, ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ હેતુઓ, માધ્યમિક કક્ષાએ હેતુઓ, પ્રાથમિક કક્ષાએ હેતુઓ અને વિષયના હેતુઓ. તો આ બધા હેતુઓ અલગ અલગ હોય છે. આપણા હેતુઓ જે છે ભણવાના, દાખલા તરીકે આપણે બીએડ અભ્યાસક્રમમાં એડમિશન લીધું છે તો આપણો ધ્યેય છે કે બીએડ અભ્યાસક્રમ પૂર્ણ કરી અને શિક્ષક સારા અને આદર્શ રીતે ભણાવી શકાય એવું જ્ઞાન આપણને બીએડ અભ્યાસક્રમમાંથી મળે અને આદર્શ શિક્ષક બનીએ. એ આપણા વિષયનો હેતુ થયો. પછી એમાં તમે રાષ્ટ્રને પણ સારો હેતુ પ્રાપ્ત કરી શકો છો. રાષ્ટ્રમાં શું કામ કે તમે શિક્ષણમાં સામાન્ય રીતે સેવા આપી અને એના હેતુઓ સિદ્ધ કરી શકો છો. ધોરણ 8 થી 12ના જો માતૃભાષાનામાં 1-2 ઉદાહરણ પણ આપેલા છે કે વિદ્યાર્થીઓ શ્રવણ દ્વારા અર્થગ્રહણ કરે. અહીંયા આપણે પાઠ આયોજનના ધ્યેયો અને હેતુઓ વિશે જ વિસ્તારથી થોડું સમજવાનું છે. તો વિદ્યાર્થીઓ શ્રવણ એટલે સાંભળવું. વિદ્યાર્થીઓ કથન દ્વારા અભિવ્યક્ત કરે. વિદ્યાર્થીઓ વાંચન દ્વારા, કથન એટલે બોલીને, વાંચન દ્વારા અર્થગ્રહણ કરે. આ બધા હેતુઓ તમારે પાઠ આયોજનના મુખ્ય હેતુઓ છે એમાં લખવાના હોય છે. તો ગુજરાતી વિષયનું અહીંયા આપેલું છે 8મા ધોરણથી 12મા સુધીનું. વિદ્યાર્થીઓ લેખન દ્વારા અભિવ્યક્ત કરે અને સાહિત્યના વિવિધ સ્વરૂપોનો રસ વલણ કેળવે. હવે ગણિતના અહીંયા જોઈએ તો ગણિતમાં પણ એવા જ હોય છે કે ગણિતની પાયાની સંકલ્પનાઓ સમજે.
ગણિતિક પૂર્વધારણાઓ સ્પષ્ટ રીતે આત્મસાત કરે જે તે વિષયને અનુરૂપ શબ્દનો પ્રયોજન કરવાનો હોય છે. જે હેતુ ગણિત શિક્ષણ હોય તો ગણિત, ભાષા શિક્ષણ હોય તો ભાષા અને સમાજ શિક્ષણ હોય તો સમાજ. વિદ્યાર્થીઓમાં તર્કબદ્ધ વિચારશક્તિનો વિકાસ થાય, સમસ્યા ઉકેલ કૌશલ્યો પ્રાપ્ત કરે અને ચોકસાઈ સાથે ઝડપનો વિકાસ થાય. ગણતરી કરવાનું કૌશલ્ય પ્રાપ્ત કરે, નિર્ણય શક્તિનો વિકાસ થાય, અંદાજ બાંધી શકે, સામાન્યકરણ કરી શકે. આ બધા જ ગણિતના આવા અલગ અલગ છે કે ગણિતનો અન્ય ક્ષેત્રમાં ઉપયોગ કરવાનું કૌશલ્ય પ્રાપ્ત કરે, ગણિતનો વ્યવહારિક જીવનમાં ઉપયોગ કરે. તો આપણે જ્ઞાન, સમજ, ઉપયોજન અને કૌશલ્ય આ 4 મુખ્ય મુદ્દાને ધ્યાનમાં રાખી અને પાઠ આયોજનમાં લખવાના છે. જે પાઠ આયોજન બનાવીએ છીએ એમાં 4 બાબતો હોવી જોઈએ છે. હેતુની રચના વખતે ધ્યાનમાં રાખવાની બાબતો એ શબ્દ સમૂહ કે શીર્ષક સ્વરૂપે નહીં પણ પૂર્ણ વિધાન સ્વરૂપે હોવા જોઈએ. દાખલા તરીકે વિદ્યાર્થીઓ ગણિત વિષયમાં જે તે ટોપિક છે એના વિશે સમજ મેળવે. ખૂણો છે તો દાખલા તરીકે વિદ્યાર્થીઓ ગણિત વિષયમાં ખૂણા વિશે સમજ મેળવે. આ બધું સમજનું જ્ઞાન મેળવે, સમજ મેળવે, ઉપયોજન કરે અને કૌશલ્ય પ્રાપ્ત કરે. આ 4 પોઈન્ટ્સને અનુસંધાનમાં તમારે હેતુની રચના કરવાની હોય છે પાઠ આયોજનમાં. ખાસ કરીને તમને એમના એક્ઝામ્પલ યાદ કરવામાં પ્રશ્ન સ્વરૂપે પૂછે કે 2 માર્ક્સમાં 3 માર્ક્સ કે તમારો કોઈ પણ ટોપિક કરી અને હેતુની રચના કરો. તો ગણિત વિષય છે, ભાષા છે, સમાજ છે, હિન્દી છે, કોઈ પણ ઇંગ્લિશ છે, આ બધા જમાં તમે તમારું જાતે કરી શકો છો. એના વાક્ય જ લખવાના હોય છે. જ્ઞાન, સમજ, ઉપયોજન અને કૌશલ્યને અનુસંધાનમાં તમારે એક પણ ટોપિક ચૂઝ કરી અને લખવાના. શિક્ષણના સંદર્ભમાં પ્રાવૈશિક વર્તન સ્વરૂપે અને પરીક્ષણના સંદર્ભમાં અંતિમ વર્તન સ્વરૂપ જોઈએ છે એ અહીંયા વિદ્યાર્થીઓ ગુજરાતી પર્યાય લખશે, ગુજરાતી ભાષાંતર કરશે, વાક્ય રૂપાંતર કરશે, સંધિ છોડીને રજૂ કરશે, સુભાષિત પોતાના નાટમાં લખશે. આ બધું જ તમે આની અંદર લખી શકો છો. આ બધા પાઠ આયોજનના પોઈન્ટ્સ છે. તમે 35 મિનિટનો જે પાઠ લો છો એની અંતર્ગત હેતુઓની રચના કરવાની હોય છે. તેને ધ્યાનમાં રાખવાની બાબતો આપણે જોઈ છે 1, 2, 3. તો શિક્ષણ કાર્યને બદલે વિદ્યાર્થી પાસેથી અપેક્ષિત વર્તનનું વર્ણન રજૂ થાય તે રીતે હેતુ રચવામાં આવે છે. વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં ઘનતાની સંકલ્પના સમજાવવી નહીં, એ ખોટું થાય છે. વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં ઘનતાની વ્યાખ્યા જાણે, સમજે. આપણે ભવિષ્યની જ કલ્પના કરવાની છે. તમે પાઠ લ્યો એના પહેલાં આયોજન કરો છો એટલા માટે. બરાબર, વ્યાખ્યા જાણે, સમજે, લખે એ બધું જ કરવાનું છે. તો સમજાવવી એવું વિધાન લખવું નહીં. વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં ઘનતાની સંકલ્પના લખે, અપેક્ષિત વર્તન કરવાનું છે ટૂંકમાં. હેતુઓના લેખનમાં જાણે, સમજે, ઉપયોગ કરે છે તેવા ક્રિયાપદો વપરાય છે. આમ છતાં લખે, બોલે, ગણે, જુદા પડે વગેરે બધું અર્થસભર ક્રિયાપદો છે. હવે હેતુઓના અધ્યયન પ્રક્રિયાની નિપજ દર્શાવવી. વિદ્યાર્થીઓ દાક્તરી થર્મોમીટરનો અભ્યાસ કરે જો એ ખોટું છે. વિદ્યાર્થીઓ દાક્તરી થર્મોમીટરની આકૃતિ દોરે અથવા એનો ઉપયોગ કરતા શીખે. આ બંને સાચા વિધાન થશે. તો આપણે જે નિષ્પત્તિ આવે છે એમાં દર્શાવવાનું હોય છે છેલ્લામાં. કૌશલ્ય પ્રાપ્ત કરી લે એટલા માટે કે થર્મોમીટર વિશે ભણાવીએ છીએ તો વિદ્યાર્થીઓ વિજ્ઞાન વિષયમાં દાક્તરી થર્મોમીટરની આકૃતિ દોરે અથવા તો એના ઉપયોગની જાણકારી મેળવે. આ બધું લખી શકાય છે. હેતુની રચના વખતે ધ્યાનમાં રાખવાની બાબતો હજી અંતર્ગત જોઈએ તો 5મું વિધાન. હેતુમાં કોઈ એક જ પેટા એકમ વ્યક્ત થવા જોઈએ. જેમ કે વિદ્યાર્થીઓ આહારના કાર્યો અને સમતોલ આહારના ઘટકો સમજે. એક હારે 2 વિધાન લખવા નહીં. પેટા એકમ અલગથી લખી નાખવાનો. વિદ્યાર્થીઓ આહારના મુખ્ય 3 કાર્યો સમજે. વિદ્યાર્થીઓ સમતોલ આહારના ઘટકો લખે. એવી રીતના અલગ પાડી અને વિધાન લખવાના હોય છે. અને કરી અને સમુચ્ચયવાચક વાક્ય બનાવવા નહીં.
તો ત્યારબાદ આપણે જોઈએ કે આહારની હેતુની રચનામાં આહારના ઘટકોમાં આપણે વાત કરી કે સમુચય ન કરવા. ત્યાર પછી જોઈએ તો હેતુઓ ચકાસી શકાય તેવી ક્રિયાનો નિર્દેશ કરતા હોવા જોઈએ. વિદ્યાર્થીના વર્તનનો જેવા કે રસ વિકસે, કદર કરે વગેરે વર્તનનો ચકાસવા મુશ્કેલ છે. શૈક્ષણિક દ્રષ્ટિએ વિદ્યાર્થીની સી પ્રવૃત્તિ હોઈ શકે તે રજૂ કરવું. વિદ્યાર્થીઓનું વૈજ્ઞાનિકોના જીવન કથનમાં રસ વિકસે એવું લખ્યું હોય તો એ ખોટું છે, પરંતુ વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રદર્શન માટે વૈજ્ઞાનિકોની વિગત એકઠી કરે એ સાચું છે. આમ પ્રથમ વિધાન રસ વિકસે તેના બદલે બીજા વિધાનમાં વિગત એકઠી કરે તે પ્રવૃત્તિ કેન્દ્રીય વર્તન છે. આ બધા જ પાસાઓને ધ્યાનમાં રાખી અને હેતુઓની રચના કરવામાં હોય છે અને ત્યારબાદ એ પાઠ આયોજનમાં હેતુઓ લખવાના હોય છે. જે ટોપિક હોય એના સંદર્ભમાં એની વિગતો લખવાની હોય છે. વિજ્ઞાન હોય તો વિજ્ઞાન, ગણિત હોય તો ગણિત, ભાષાના કોઈ પણ સબ્જેક્ટ હોય તો એ, અને સમાજશાસ્ત્ર હોય તો એ અનુસાર, તેમજ કોમર્સના વિષયો હોય તો એ અનુસાર હેતુઓની રચના કરવાની હોય છે. વિદ્યાર્થી પાસે કેટલું અપેક્ષિત છે તેનું સ્પષ્ટ વર્ણન રજૂ કરવું. હેતુઓમાં સ્વીકાર્ય સિદ્ધિની કક્ષા રજૂ કરવી. વિદ્યાર્થીના વર્તનનું કયું લઘુત્તમ સ્ટાર આપણે સ્વીકારીશું તે જણાવવું. સાદી ભાષામાં આપણે જેટલું શીખવીએ છીએ તેમાંથી ઓછામાં ઓછું વિદ્યાર્થીને કેટલું આવડે એ હેતુ સિદ્ધ થયા તેમ ગણીશું. તો આપણે બધા વિદ્યાર્થીઓને બધું જ આવડે એ આપણી અવાસ્તવિકતા છે, કારણ કે ઓછામાં ઓછા 6 સમાનાર્થી કહે વિદ્યાર્થી. ટૂંકમાં આપણે જે લખ્યું છે એ ભણાવીએ છીએ એમાંથી બધાને 100% આવડી જાય એવું હોતું નથી, પરંતુ મિનિમમ આવડે એવી અપેક્ષા રાખવાની હોય છે કે વિદ્યાર્થીઓ આહારના કાર્યો લખે. તો એવું નહીં, પરંતુ એનો પ્રશ્ન એવો હોવો જોઈએ કે વિદ્યાર્થીઓ આહારના સ્પેસિફિક 3 કાર્યો લખે. આમ આપણે જોઈએ કે હેતુનું વર્ગીકરણ છે 3 રીતે થાય છે: જ્ઞાનાત્મક, ભાવાત્મક અને મનોશારીરિક. એટલે જ્ઞાનાત્મક એટલે કોગ્નિટિવ, ભાવાત્મક એટલે એફેક્ટિવ અને મનોશારીરિક એટલે સાયકોમોટર. આ ત્રણેય ક્ષેત્રમાં હેતુઓનું વર્ગીકરણ થાય છે. જ્ઞાનાત્મક એટલે જ્ઞાનમાં સમજે, ભાવાત્મક એટલે એની પોતાનું રસ, રુચિ ને વલણો એવું બધું કરે, અને મનોશારીરિક એટલે એનો જે ઉપયોગ કરે છે, વિચાર કરી એનો કૌશલ્યને પ્રસ્તુત કરે છે. એ ત્રણેય હેતુઓનું વર્ગીકરણ અહીંયા દેખાડવામાં આવ્યું છે. તો શરૂઆતમાં જોઈએ તો જ્ઞાનાત્મક, ભાવાત્મક અને મનોશારીરિક આ ત્રણેયના અંદર શું પોઈન્ટ છે, પ્રોસેસ કેવી રીતના થાય છે એ અહીંયા દર્શાવવામાં આવેલું છે. કે સૌ પ્રથમ એની જાણકારી મેળવી, નોલેજ, પછી એનું કમ્પ્રિહેન્શન્સ, એપ્લિકેશન, એનાલિસિસ, સિન્થેસિસ અને એને આગળની વેલ્યુએશન. હેતુનું વર્ગીકરણ જ્ઞાનાત્મક ક્ષેત્ર તો એ આપણે વિસ્તારથી જોઈએ, જેમાં જ્ઞાન કે માહિતી મેળવવાને લગતા તથા જ્ઞાનનો ઉપયોગ કરવાને લગતા હેતુઓ જ્ઞાનાત્મક હેતુઓ કહેવાય છે. તો જેમાં જ્ઞાનાત્મક હેતુની વ્યાખ્યા છે કે જ્ઞાન કે માહિતી મેળવવાને લગતા તથા જ્ઞાનનો ઉપયોગ કરવાને લગતા હેતુઓ જ્ઞાનાત્મક હેતુઓ કહેવાય છે. જ્ઞાન હકીકતો, વિગતો કે માહિતી માત્ર જાણવી કે યાદ કરવી. જ્ઞાન. પછી સમજ આપણે જોઈએ તો જુદી જુદી માહિતી વચ્ચે સંબંધ જોડવો એટલે કે સમજવું કે અર્થગ્રહણ કરવું. ઉપયોજન. મેળવેલ જ્ઞાનનું નવી કે અપરિચિત પરિસ્થિતિમાં સફળતાપૂર્વક ઉપયોગ કરવો એટલે કે ઉપયોજન. જ્ઞાન, સમજ અને ઉપયોજન આ ત્રણે શીખ્યા બાદ આપણે કૌશલ્ય ચોથું છે એ જોઈએ. તો એનું કૌશલ્ય અથવા તો વિશ્લેષણ. મેળવેલ માહિતીને નાના નાના અંશોમાં છૂટી પાડવી. સંશ્લેષણ. મેળવેલ માહિતીના નાના નાના અંશોને સંયોજિત કરવી અને છૂટી માહિતીનું સંયોજન કરી નવી માહિતીનું સર્જન કરવું. ભાષામાં તેનું બીજું નામ છે કે અભિવ્યક્તિનો હેતુ. મૂલ્યાંકન. હા યોગ્ય કે આ અયોગ્ય કે આના કરતાં સારું તેવું ચોક્કસ માપદંડ, ધારાધોરણ કે મૂલ્યના આધારે નિર્ણય લેવો કે નિર્ણય વ્યાજબી ઠેરવવો તે એ મૂલ્યાંકન પદ્ધતિમાં હોય છે. જો મૂલ્યાંકનમાં યોગ્ય કે અયોગ્ય કે આના કરતાં સારું કે તેવું ચોક્કસ
માપદંડ આધારે મૂલ્યાંકન કરવામાં આવે છે. એટલે કે ABCD એવા ઓપ્શનના સૌથી સારું કે સારું એવી રીતના અલગ અલગ હોય છે. તેમાં મૂલ્યાંકનમાં લાગણીઓની ગમા-અણગમા, રસરૂચિ, મનોવલણ અને મૂલ્યોને લગતા હેતુઓ આ ભાવાત્મક હેતુઓ કહેવાય છે. જો ભાવાત્મક ક્ષેત્રમાં શું આવશે? રસરૂચિ, ગમા-અણગમા અને મનોવલણ અને મૂલ્યો આ બધા જ ભાવાત્મક હેતુઓ છે. તો એ ભાવાત્મક હેતુનું આપણે વર્ગીકરણ કરીએ તો ગ્રહણ કરવું, પ્રતિચાર આપવો, મૂલ્ય અધિગ્રહણ, મૂલ્ય સંગઠન અને ચરિત્ર ગઠન આ બધા જ ભાવાત્મક ક્ષેત્રના વર્ગીકરણ છે. હેતુઓના ભાવાત્મક ક્ષેત્રના હેતુઓનું વર્ગીકરણ. ભાવાત્મક ક્ષેત્રના એટલે વિદ્યાર્થીઓ રસરૂચિ કેળવે. વિજ્ઞાન વિષયમાં આપણે કંઈ પણ પ્રકાશનો કે કોઈ પણ પ્રયોગ દર્શાવીએ છીએ તો વિદ્યાર્થીઓ વિજ્ઞાન વિષયમાં પ્રકાશના પ્રયોગ વિશે રસરૂચિ કેળવે અને જાતે કરતા શીખે. આ બધું જ છે એ બધું જ શું છે? એના ભાવાત્મક ક્ષેત્ર. હવે ત્યારબાદ જોઈએ તો મનોશારીરિક ક્ષેત્ર. શારીરિક અંગોપાંગના હલનચલનને લગતા હેતુઓ મનોશારીરિક ક્ષેત્ર કહેવાય છે. પ્રત્યક્ષીકરણ, પ્રારંભ, નિયંત્રણ, સ્વાભાવિકકરણ આ બધાનો સમાવેશ તેમાં થાય છે. વિદ્યાર્થીઓ દેવનાગરી લિપિમાં સુરેખ અને સુવાચ્ય હસ્તાક્ષરો લખતા શીખે એ મનોશારીરિક હેતુ છે. વિદ્યાર્થી ભાષામાં મુખ પાઠન ઉચ્ચારણ સાથે કરે તે મનોશારીરિક પાસું કહેવાય છે. હવે યોગ્ય મરોડમાં લખે, હસ્તાક્ષરનું બરાબર કદ રાખે, સીધી લીટીમાં લખાણ કરે, શિરોરેખાનો ઉપયોગ કરે વગેરે બધું મનોશારીરિક ક્ષેત્રમાં આવે છે. અને ગ્રામેટિકલ ભૂલ અને જે લખવામાં ભૂલો થાય છે એ અક્ષરો નાના મોટા આ બધું જ ધ્યાન મનોશારીરિક ક્ષેત્રમાં આવે છે. શૈક્ષણિક હેતુની રચનાનું મહત્ત્વ શું છે? તો શિક્ષણ પદ્ધતિ નક્કી કરી શકાય છે. શિક્ષક પ્રવૃત્તિ અને વિદ્યાર્થી પ્રવૃત્તિ નક્કી કરી શકાય છે. કઈ શૈક્ષણિક સામગ્રી અને સાધનનો ઉપયોગ કરશે તે પણ નક્કી કરી શકાય છે હેતુઓના આધારે. શિક્ષણ અને અંતે મૂલ્યાંકન કઈ રીતે થશે તે નક્કી કરી શકાય છે. શિક્ષણ આપી અને એના અંતે શું મૂલ્યાંકન કરવાનું હોય છે એ હેતુના આધારે નક્કી કરી શકાય છે. તો મૂલ્યાંકન હેતુની રચનામાં ખૂબ જ મહત્ત્વ છે કે સૌપ્રથમ શિક્ષણ પદ્ધતિ નક્કી કરી શકાય છે. પ્રવૃત્તિ વિદ્યાર્થી અને વિદ્યાર્થી પ્રવૃત્તિને નક્કી કરી શકાય છે. ત્યારબાદ પાંચમું જોઈએ તો શિક્ષણની સમગ્ર પ્રક્રિયાનું નિયંત્રણ કરી શકાય છે. શિક્ષણ કાર્ય ચોક્કસ દિશામાં મળે એવા પ્રયત્નો થાય છે. શિક્ષણ વિષય વસ્તુ કેન્દ્રી કે પુસ્તક કેન્દ્રી બનવાના બદલે વર્તન પરિવર્તન કેન્દ્ર બને છે. સમગ્ર શિક્ષણની ગુણવત્તાનું મૂલ્યાંકનનો હેતુના સંદર્ભમાં થઈ શકે છે. સમગ્ર શિક્ષણની ગુણવત્તા એ મૂલ્યાંકન હેતુના સંદર્ભમાં જ થાય છે. એટલે કે હેતુની રચના કરવામાં આ ત્રણેય પાસાનો ઉપયોગ ખૂબ જ મહત્ત્વ છે. જ્ઞાનાત્મક, ભાવાત્મક અને મનોશારીરિક ક્ષેત્ર તેમજ જ્ઞાન, સમાયોજન, ઉપયોજન અને કૌશલ્ય. તો મિત્રો હેતુ રચના કરવામાં 4 મહત્ત્વના મુદ્દા જ્ઞાન, સમજ, ઉપયોજન અને કૌશલ્ય આ 4 હેતુઓ વિશિષ્ટ હેતુઓ તરીકે ઓળખાય છે. થેન્ક યુ. ધન્યવાદ.